દોસ્તો, ગણપતિ બાપા મોર્યાના જયઘોષ સાથે ભગવાન ગણેશની ભક્તિમાં ડૂબેલા ભારત વર્ષમાં અનેક રહસ્યો દબાયેલા છે. અને એમાંનું એક રહસ્ય છે ગજમુખ વગરના, એટલે હાથીનું મુખ ન હોય તેવા માનવ મુખ ધરાવતા ગણેશજીનું. દોસ્તો, આ કોઈ કલ્પના નથી, પણ તમિલનાડુની પવિત્ર ધરતી પર સ્થિત એક સાચું અને ઐતિહાસિક મંદિર છે. આ મંદિરની વાત હું તમને કહી રહ્યો છું. આ મંદિરની કથા ગણેશજીના જન્મના મૂળ સ્વરૂપની યાદ અપાવે છે. તો એ આદિ વિનાયકની કથા શું છે, એનું મહત્વ શું છે, આપણે જાણીએ. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શિવ અને માતા પાર્વતીએ પુત્ર પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી હતી. મોટાભાગના મા બાપ પોતાના ત્યાં પુત્ર રત્નના જન્મે અને ખાસ કરીને પહેલું પુત્ર જન્મે એની સુમધુર કલ્પનાઓમાં જ્યારે માતાના પેટમાં ગર્ભ ઉછરી રહ્યો હોય ત્યારે રમમાણ થઈ જતા હોય છે. તેમ શિવ અને માતા પાર્વતીએ પણ પુત્ર પ્રાપ્તિ માટે કઠોર તપસ્યા કરી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુએ તેમને એક દિવ્ય પુત્ર રૂપે બાળક આપ્યો. આ બાળક સુંદર, સદબુદ્ધિ અને તેજસ્વી મુખાકૃતિ ધરાવતો